હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ, રાધે કૃષ્ણ. તો આજ અમે જવાના છીએ ઉનાથી દીવ, તો ફરવા જવાના છીએ અને ત્યાંથી સારું છે કીધું, મને નથી ખબર. તો અમે દીવ આવી ગયા છીએ. મારા પપ્પા જો આગળ હાલે રેખા. વાત કરી તો જોઈ લો, એક નંબર છે. હા, મેં મંદિર છે, મંદિર ને બધી છે. હે કેમ છે? આ હું હે ને ઝાડ છે કે ના ખબર. તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય મહાકાલ. તો અમે આજે આવ્યા છીએ દીવ બાજુ ફરવા. કારણ કે અહીંયા પાણી છે ને બહુ જ, આમ બતાવું તમને, અવાજ બહુ આવશે. એટલે બધે તો હજી નહીં આવે. નીર પાણી છે કા? તો નીલમ કાક પકડે છે. શું છે? પાણી પકડશું એ તો તરત ભૂહાઈ જાય. જો આવે વહી જાય. ક્યાં પોગી ગયા કા નીલમ આપણે? એમ તો લખેલું છે ક્યાંક. ઓહો, બહુ ટ્રાફિક. આ છે ઓલી 5 લિંગ છે ને. બાબાજી પીછે આજો પર હાલો આગળ હાલો. હાલો નીલમબેન. તો આ છે 5 લિંગ છે ને એ બાજુની જગ્યા. હા છે મુખ્ય દ્વાર. હજી અહીંયા કાંઈક કામ ચાલુ છે. અહીંયા કાંઈક બનવાનું હમણાં ટૂંક સમયમાં. અહીંથી તમે આવી કહો. એરપોર્ટ નો હોય. દીવ પોલીસ. વાવ, સરસ. સ્વાગત સ્વાગત. આમરો કેકડા એવી છે. તો એક તમને એક સુપર નજારો દેખાડીએ ગોળ જિલ્લાનો. એક નંબર. જાઓ. તો આ લ્યો.
હજી એક છે. હાલો હજી એક છે ઈ જોતા આવી. ખામે છે. એ હું ઓહો ખોલી નાખ્યું એક અહીંયા છે. લસરપટ્ટી છે અહીંયા નાના બાળકોનું. એને તોડીને બનાવી હું તો પૂછડી જ નથી. ઓલે પરે છે ને નાગભાઈ ઉજર્યું તે બરાબર. હા હું ના એરપોર્ટ તો આપણે ન્યાય હમણાં જઈએ આગળ. તો નીલમબેન આ ગોળ જિલ્લાનું ઉપાડવાનું છે આગળ. હા શું છે કબૂતર? હા તો આ છે ગોળ જિલ્લા. ખોખું કરી નાખ્યું. તો આપણે અંદર પણ જોઈ જવો હાર પાર. આમાં શેકલા ઉડે છે. આ રીતનું હતું આ અંદરનો નજારો. ખાની લે. હા આ બહારથી દેખાડું આગળ. આ છે બહારનું બહુ મોટું છે. તો અવાજ બહુ હે પાણી ઉડે. રેલમ સેલમ કરી નાખ્યું. તો એ બાજુથી વિયાવ્યા છીએ ને હવે નાગવા સાઈડ જઈએ છીએ. કન્ટિન્યુઅર બ્લોકમાં રહેજો. આગળ જઈએ છીએ નાગવાથી. અહીંયા બે હતા ગોળ જિલ્લા એમાં એક આખું છે આ ને એક બીજું. બે ત્રણ વસ્તુ તૂટી ગયેલી છે. હમણાં બતાવું તમને. જો આ તૂટી ગયેલું છે આ હાજુ છે. અહીંયા આવો ને તો જો અહીંયા આ એરપોર્ટ છે. આ એરપોર્ટ ને આગળ આ નાગવા. આ નાગવા આડું જ આવે. નાગવા જાવ ને અહીંયા તો નાના બાળકો હોય ને બપોર પછી આવ્યા હોય ને તો આ જગ્યા તમે જોઈ શકો ને. આગળ ભોળાનાથનું મંદિર છે. ત્યાં જવું છે પણ ત્યાં કથા ચાલુ છે એટલે આપણે કોઈને ડિસ્ટર્બ કરવા નથી. તો આ દીવનું એરપોર્ટ છે. જો આ આમે હેલિકોપ્ટર છે કે નથી. જો આ છે દીવનું આ એરપોર્ટ છે દીવનું. અહીંયા છે. એ હેઠો રે ને સામે નાગવા છે. નાગવા બીચ. તો આપણે ત્યાં જવાનું છે. તો અમે નાગવા બીચ આવી ગયા છીએ. થોડોક અવાજ આવશે પવનનો. તો અહીંયા આવી ગયા છીએ અમે. દીવમાં જ આવેલ છે નાગવા બીચ. જો એલા ઘોડા તો પપ્પા કે ના ખબર. ઓહો આ હાંકવા વાળા હોય કે.
ડાયનાસોર. આ દીવનો કિલ્લો છે. તો અહીંથી મેઇન ગેટ છે, અહીંથી અંદર જવાનું. બે સાઈડ પાણી છે. હા રહી ગયો. હેલ્મેટ પણ ગરમી થઈ ગયું મારા કાન. એટલે ભાઈ આ સારું છે તારે બેટરી વાળી ગાડી લાગે. હા અંદર ભલે પર લગે નહીં જાય પણ ફરવું નહીં જતી હોય. પછી કાંઈક એવી સુવિધા કરેલી હોય તો નીલમને જરાક આવડા છે ને અમે ફોટા પાડવા જાય. મી દીકરી બે હે હું લીધું તે બાટલો ને આ સામાન એટલો લીધેલો છે. આગળ તો ઢાળમાં ટ્રેક્ટર આવે છે. આ જગ્યા તો આમાં કોઈ હાલી ન શકતા હોય તો એની માટે સુવિધા પણ છે અહીંયા કિલ્લે જવા માટે. સરસ મજાનું ગાર્ડન છે, પાણી શરૂ છે, લીલું. હુકાય નહીં. વાહ ને આમથી જો ગાડી આવે છે એક મસ્ત નજારો છે. વાહ જો વાહ. નીલમબેન બેસી ગયા, થાકી ગયા છે તો ઘડીક આરામ કરશો નીલમબેન. તો અમારે જવાનું છે આ જગ્યાએ. તો હવે અમે કિલ્લે જાય છે ને તમને ત્યાંનો નજારો બતાવીએ. ત્યાં પણ ઘણી બધી તોપો ને એવું છે. ચાલો. સોટી ગયેલો છે. આ છે કિલ્લો નીલમબેન દીવનો. હા ગાર્ડન. આ ગાર્ડન છે. હા ત્યાં ઉપર કિલ્લો. ઉપર. હા એક નંબર છે હો નજારો. કા ને અહીંથી હાલવાનો રસ્તો છે શોર્ટકટ. શું છે નીલમબેન તોપમાં? અહીંથી હળગાવાની. હે અહીંથી ફાયર. હા અહીંથી ફાયર થઈ જાય સીધી. વાવ બહુ મસ્ત છે. આ 1 2 3 ને 4 તોપું છે. અહીંયા હળગાવાનું છે. અહીંયા હળગાવાનું. જે પાણીની અંદર વચ્ચે જેલ છે ને એ તમને અહીંથી બતાવું છું. એક ચોપાટી જેવું દેખાય છે તો ત્યાં તમને દેખાડીએ. બહુ મસ્ત ચોપાટી છે. તો આ ચોપાટી છે ફરવા લાગે. બહુ મસ્ત છે. મસ્તીની ચોપાટી છે. કેમ ચોપાટી કેમ લાગી? બહુ મસ્ત. હે જોઈ લો નજારો એક નંબર છે નજારો. કેમ નીલમબેન? 2 નંબર તો આમાં કઈ જ ન કે કોઈ. તો અમારું દીવમાં જે ફરવાનું હતું એની અમે બહાર નીકળી ગયા છીએ. હવે આગળ જઈએ છીએ. આગળ કાંઈ જોવા મળશે તો એને આપણે કેમેરામાં લેશું એને. તો વધીએ હજી આગળ હજી